Hey guys, good morning. Welcome to back my YouTube channel. સવાર આપણે દૂધ ગરમ કરીએ છીએ. સવારનું કામ આજનું દૂધ ગરમ કરવાનું. રસોઈ ગરમ કરીને આપણે દૂધ ગરમ કરવાનું છે. કિચનમાં છીએ તો અમારા રસોઈ કપડાં ધોઈએ છે. દૂધ ગરમ કરીએ છીએ આપણે અત્યારે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ દૂધ મસ્ત ગરમ થાય હવે. પી લે એક બે ના પાંચ લે પછી મારી આવે છે ચલો થઈ ગયું એક ઉપર આવી ગયું હા શાન જવાન છે દવા લે કેમ આતે જાન મેરા હતા જજો બરાબર ચલો પી લેજો આપણે ચલો તો ભાઈ ચલો અમે દૂધ પી લઈએ ખાવાઈ ગયા છે રસોઈ બનાવીશું શાક અને ચણાના લોટના અને મેથી અને હે ને ખાવાના ચાર મેથી પડે મારી અંદર અમી રહે છે ગાડી અભી હાલ આવ્યો બારમાથી વ્યાના લઈને આવ્યો મારા સાસ ને પીએ આવું રસાઈ છે કેમ ગોળામાં દુખાય રોવા કરે કેમ કોઈ ના કેવું પડે કે મને ફોન કરો સાચી વાત ડીસો લાવે છે ને એમ હા હા તે રોવું તો ખરા ને લે લાગે તો ખરું નહીં મને એવાનું પાણી નહીં તો પછી આ તો બસ કે ના લાગ્યા બસ વાત કરે ચલો ભાઈ આપણે ખાઈ લઈએ તો હવે વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે આપણે નોકરી અડે છે તારે વરસાદ પૂરતો નહીં પડે છે ધીમો ધીમો ચાલે એટલો પડી ગયો ધીરે ચાર રસ્તા પપ્પા થઈ ગયા આપણા તો આ આપણું ધીરે ચાર રસ્તા રંગીલું વરસાદનો માહોલ ફૂલ છે ચાલુ થાય છે ધીમો ધીમો ફૂલનો તો જઈશું આપણે હવે કારખાનામાં હા મેરી બાજુ રહ્યો ને ઓમકાર એન્ટરપ્રાઇઝ તે આપણું જ છે ત્યાં જ નોકરી જવાનું છે આપણે સાધન આવી રહ્યા છે આ પછી મેમકો બાજુથી ચલો હવે નીકળી જાય પેલી બાજુ આવી ગયા છે આપણે રસોઈ શાક બનાવ્યું છે ગવારનું એકદમ ગવારનું બીજું માપ લેવું પડશે યાર શું જુઓ મધ નાખવાના ખાલી આપણે હું બાકી છે તો થઈ જ જોઈને યાર અચ્છા અરે કાલ નાખી દે ફેર હમણાં હવે કાલ નાખવા બસ કાલની ઈચ્છા તારી કાલ નાખી આવતો હા તો હું કર્યા પૂછ કહું તું ખરો કર્યા પૂછ બકા એ લઈને વર્ગે છે પણ જાતિ ના કરતી આશા ના હશે વાત કરું ને બૂમો પાડી ખોડી હા તો કોમે વાત નહીં તો પછી આ બધું લાવીએ છે નહીં નોકરી કરીને આવું કોમ બતાવો નોકરી તો તમે દિલીપસિંહ જેવું તો તમારું કોમ નહીં તમારે તો ચોપડો લઈને દોડવાનું જ છે ને એમના એસીમાં તો જેવું કોમ નહીં તો એ આવીને ઘરનું અડધું કોમ કરવા હતા વહેલા એટલે તમારે એક ટોપું કહીએ ને આટલું
સાંજના બેસવા દે અને હું આખી જિંદગી બેહવાની છે તો કોમ કરવાનું તમે કરી લો પછી બેસજો આખી જિંદગી બેસી રહેવાનું પછી ખાટલામાં બેહવાના આવે એટલે કોઈ ઊભું કરે નહીં તમારે બેસી રહેવાનું એક કામ કર ખાલી એક દિવસ મારા ઘરે છે એક જ દિવસ ચાર દાડા કેમ કરું મારા તો કોઈ આખો દિવસ મારા ઘરે બહુ એક જ મજૂરી દિવસ. કરી હવે હું નહીં કરું ખાલી એક જ દિવસ મારા ઘરે રહો એક દિવસ દોઢ દિવસ હું નહીં આવું બસ કેમ કે મેં બહુ મજૂરી તમે નતા કર્યો ને તમે બહુ મજૂરી કરી બસ આટલે બધે આયા કે ના આયા બસ તાન પૂરી મજૂરીથી આયા સાચું બોલો મમ્મી પપ્પાની મજૂરી છે અને મારી નહીં કરવાની નહીં તારી એ કરવાની? ખરી જ ને શું ના પાડી હું મજૂરી નહીં કરી ખરી જ હવે ને શાંતિથી બેસીને કહું હું નહીં કરું કોઈ મને હોત નહીં થતો પેલા હું કામ કરું એવું થાય પણ તમે એવું કરો ને એટલે મને કંટાળો આવી જાય તો ટોપણ મને તો થોડા કામ આજે કીધું હો હમ. કે ને જે સરખું ખોલવા લઈ જતી બેઠે બેઠે ખોલવાનું તું એક બે દાડો ખોલી બસ પાછું લેવા નહીં ફાવતું કંટાળો આસવાની કહી દીધું તારી ખબર નહીં મને બહુ કામ કર્યું નહીં કામ ગયેલી થઈ ગઈ વાત કરે છે યાર. ગયડી ને મજૂરી નહીં કરવી હોય મારે નહીં કરવી કરી ના કરી કેટલા વર્ષ જાતે કરી તમને ભણાયા ગણાયા નહીં કરાય ઓહો, તમે ને નહીં મોટો કરે વાત કરી છે નહીં ભણાયા તો ખરી નહીં ભણાય સાચું બોલો કોમ્પ્યુટર કરાવી છે ને વાત કરે છે. અને ભૂલી ગયા બીજું પોલીસ નું પેલું ભરતી ને પરત પૈસા કેટલા ભરેલા 25,000 પડ્યા તે કોને ભરેલા કોને મહેનત તો ખરી જ ને કરી. હું શું ના પાડું મહેનત નહીં તમે નહીં ના પણ પાડો? મહેનત નું ફળ મળી કે નહીં મળ્યું અત્યારે હા મળી કે નહીં મળ્યું અત્યારે મહેનત નું ફળ એ પૂરા બતાવી મળી કે નહીં કે નહીં ના ના કોઈ મારું તમે ગાતા જ નહીં ગાતા વાત કરે છે તો પપ્પા નોકરી માટે તો કેટલા કડા કુટા કર્યા હતા હવે નોકરી ઠેકાણે પડ્યા છીએ આજે જ ખોર્યો બહુ ફરાય એમ છે આમ. શાંતિ એમ થઈ ગઈ સાહેબ એક જગ્યાએ સ્થાયી થઈ જાવ પરમાનન્ટ કામ માટે જીવન જાગે તો હું 31 લાખ રૂપિયા પગાર લેવાનું મારે થશે પગાર તો રાહ જોઈ પડે હજુ 5 વર્ષ કાઢે બીજો 5 વર્ષ કાઢશે એટલે પગાર વધશે બહુ વધી જાવ ચલો વધે વરસ છે તમારે 5 વર્ષ કોચર વિહાન ના તમાર વિહાન જીવન નતો એના પહેલા નોકરી જતી નતો વિહાન જ પોતું રે એના પહેલા નોકરી લાગે કેમ પેટ હતું હું નતો અહીં રહેતા હતા હું કોમ્પ્યુટરમાં જતો હતો ને એ જતો નોકરી એમ એ કામ કરતો કારણ કે વિહાન પેટ હતો હતો પછી રહ્યો મારી નોકરી છે પછી હા બરાબર એક હતો એ બરાબર વખતે વિહાન પેટ હતો ને તમે નોકરી મારી નોકરી લાગી હતી ને વિહાર એક હતો બરાબર બસ ફૂલ ટાઈમ થઈ ગયો પછી 12 વાગ્યાથી 6 વાગ્યા હા 6 વાગે દી હતું 12 થી 6 10 થી 6 થઈ ગયું બસ વિહાર નસીબવાળો છે આપણા માટે એ આયુષ્યનો આપણને તકલીફ નહીં પડી શું કહેવું છે પૈસા બાબતથી તો હસતો મોટો હસતો આવે છે હસતો મોટું જ રાખી દઈને નહીં રોતો જ નહીં ત્યારે રોતો જ નહીં યાર હસતું મોટું જ રાખે છે એને ના લે તો એવું રિહાય નહીં મને લઈ આલો જેવું નહીં કોઈ વસ્તુ યાદ હોય નહીં લઈ આલો લઈ આલો એમ કે એક પછી લઈ આલો એટલે બસ શાંતિ થઈ જાય ગાડી. જીત નહીં કરતો કોઈ વસ્તુ આ અડધો રે કે હા નહીં વિહાન મમ્મી કે પૈસા નહીં એટલે હા બંધ થઈ જાય તને લાગુ કામ કોઈ રોકલા કરો હા અરે મુદ્દા બકરો તો મારી વાત તો ઘણા બધા તારે હોટલમાં જવું છે હે ને ના નહીં જવું આ હું નહીં જાઉં જવું છે નહીં જવું કીધું ને કોઈ મારે બધું સાધન સ્ટેડિયમ પેલું એ લગાવેલું પછી ત્યાંથી કાઢતો તો કોઈ હું લગાવી સ્ટેડિયમ શું કહેવાય મેળ્યું લગાવેલું પેલું દરવાજા પછી ફોટો યાદ હોય હા છે કાપી રે આ તો ખરું જ નહીં દુઃખ પણ ને શાકભાઈ ગાતે પછી ઉતારી સાઈડમાં કરે પછી ચાલુ કરી દે છે કોમેડી કાપી કાપીને રોટલા રોટલા પછી કરે થોડી વાર કરી દે શાક કરવાનું તમારે હમ શાક કરવાનું તો પછી શાન કરે તમે બધું કાપો તો આજે હું બધું લૂસી નાખું અરે
શું જો ના બોલ હા તો કઈ આ રોલ છે ને ડ્રોરમાં લગાવવાનું છે કાપી કાપી માપનું કરી અહીંયા તું શાકો ગાતી એટલે હું કાપવાનું ચાલુ કરે મજા નહીં આવે બસ કામ કરવાની રોલ છે ને એ લગાવવાનો છે ડ્રોવરમાં કાપી સવારે લગાવ્યું છે જેટલું જોઈએ એટલું તો લગાવીશું આમાં બાકી છે આમાં લગાવી દીધું અરે મસ્ત થઈ ગયું તો મને લગાવીએ કાપી નાખીએ મસ્ત લગાવી દઈએ તો ગાઈ રસોઈ અમારે બનાવે છે બાજરીના ટેકરા રોટલા થેપલા નહીં આવડતા શીખ એવા ને તેવા હા પણ શીખશો તો આવડશે જેવા ને તેવા બનાવો પણ શીખો જાડા પાડા છો કરી હા તે વાંધો નહીં જાડા રસી તમે શેકાવ દેવાના ખાય એટલે મસ્ત ચડી જાય પેલા તને થોડા શું આવે આવડતા હતા અપુ ચાઈ નતા થતા બાપા આવા તો ખાવા થવા લાગે ને હવે એટલે શીખવાનું અઠવાડિયે 2-4 વાર બનાવવાના એટલે શું છે કે એના લીધે હાથ મસ્ત આમાં વળતો થઈ જાય બધાનાથી અને કલેરા જેવા બનાવતા થઈ જાય બસ તમે ટ્રાય કરો તો તમને ફાવે ને પછી એમ કહો કે ના આવડે ના જ આવડે શું કહેવું એવી હતી હા તો ગાઈઝ અમે ખાશું તો રોટલા બાજરીના અને દૂધ લેવા જશે તો દૂધ લેવા જવાનું યાર દિયો જોજો અરે યાર અરે રોઈતે જો શી ખબર રોહિતને ફોન કરો શાક નહીં હોય તો લઈ આવવા તો જલ્દી બનાવો ખાઈ લે બસ હા ને તો ગાઈઝ રસોઈ ખાવા બે જશે એકલો રસોઈ એકલો ખાવા બેસી ગયો છે કહેવાય ને બેસી જાઓ ખાવા હેડો ના ફોન જો ફોન આલસી ખાવા ફોન તો હાલશે ટાઈમ આવશે ને એટલે ફોન ખાવા આપશે હા જોજો તમે હા હા તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે ગવારનું શાક બનાવી છે દૂધ બાજરીના રોટલા અને બીજા શું છે લે પપોટ હરક ઉપીલ નાખી દીધું નહીં મૂક જ જોઈએ ખવાય તો ખાશું ને કે હરિયો બસ ચલો ગાઈઝ આપણે ખાઈ લઈએ મસ્ત રસોઈ તૈયાર કરીને મૂકી દીધી છે હાડિયામાં કાઢીને ગવારાના હંગાથી સારો ભાવ ખીચડી હંગાથી મજા આવે ખાવાની હા મસ્ત લાગે છે ને